સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં। આજે હું આવ્યો છું મારું ગામ એટલે 500 પાટણની અંદર આવેલું મહાદેવનું મંદિર। તો બન્યા રહેજો બ્લોગમાં, હું તમને બતાવું મહાદેવનું મંદિર। મહાદેવનું મંદિર આવેલું છે ડીસા હાઈવે ઉપર, જ્યાં સરસ્વતી નદી છે। સરસ્વતી નદીના કિનારે મંદિર આવેલું છે। તો બન્યા રહેજો બ્લોગમાં, ચાલો મારી સાથે। તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે હવે અંદર જઈએ છીએ મંદિરમાં। ત્યાં સામે રહ્યું છે મહાદેવનું મંદિર। મિત્રો તમે જોઈ શકો છો, આપણે હવે આવી ગયા છીએ મંદિરે। આનંદેશ્વર મહાદેવનું મંદિર છે। જો મિત્રો સામે દેખાય છે મંદિર છે, આનંદેશ્વર મહાદેવનું મંદિર છે। જો મંદિરની આજુબાજુમાં આ રીતના છે, અહીંયા ચબૂતરો બનેલો છે મંદિરની બાજુમાં, તમે જોઈ શકો છો। મસ્ત શાંત જગ્યા છે। તો આપણે જઈએ હવે અંદર મંદિરમાં। જોઈ શકો છો કેટલું મસ્ત સરસ મંદિર છે। બન્યા રહેજો બ્લોગમાં। ચાલો મિત્ર, આપણે હવે જઈએ મંદિરમાં। બન્યા રહેજો બ્લોગમાં, ચાલો મારી સાથે। જય ભગવાન। તો તમે જોઈ શકો છો મંદિર, શિવજીનું શિવલિંગ બનેલું છે। જો સરસ મંદિર છે બનેલું, શાંત જગ્યા છે, મસ્ત બેસ્ટ। મંદિરમાં કંઈક આ રીતના છે આજુબાજુમાં। મંદિરમાં બેસવા માટેની પણ જગ્યા અહીંયા બનેલી છે, બેસી શકો છો અહીંયા। જુઓ મિત્રો, મંદિરની આજુબાજુમાં જુઓ મસ્ત ઝાડ વાયેલા છે, એટલે આપણને એવું લીલોતરી જેવું લાગે। જોઈ શકો છો તમે। તો તમે જોઈ શકો છો બહારથી મંદિર કંઈક આવું દેખાય છે। ચલો આપણે જઈએ આગળ, શું છે આગળ જોઈએ બધું। જો મિત્રો તમે જોઈ શકો છો, મારી આજુબાજુમાં જંગલ જેવું લાગતું હશે તમને। આ કોઈ ગીર કે પછી ડાંગનો જંગલ નથી, આ તો આપણા પાટણમાં આવેલું આનંદેશ્વર મહાદેવનું મંદિર છે। તે મંદિરે બનાવેલું છે આ બધું। બસ સારી જગ્યા છે, તમને જોવાની પણ મજા આવશે। તો જોવા માટે તમે આવજો, અને હું તમને બતાવું છું સારી જગ્યા। બન્યા રહેજો વ્લોગમાં। મિત્રો તમે જોઈ શકો છો, આપણને એવું લાગે કે જંગલમાં છીએ, જંગલમાં નથી। આપણે છીએ મહાદેવના મંદિરે। જો કેટલું સરસ લાગે છે, હું તમને બતાવું। જો આમ ડાંગના ગીરના જંગલમાં હોય એવું લાગે આપણને। આપણે જે પાટણમાં જ, પણ સારું બનાવ્યું છે અહીંયા મહાદેવનું મંદિર। ચલો હું તમને બતાવું, આપણે જઈએ હવે આગળ। કંઈક આ રીતના વચ્ચે રસ્તો છે, આજુબાજુમાં ઝાડ છે, તમે જોઈ શકો છો। અને ઉપરથી જુઓ કંઈક આ રીતના છે, જુઓ તમને દેખાતું હશે, જોઈ જુઓ તમે। જો મિત્રો તમને દેખાતું હશે, તમે જોઈ શકો છો। જો કેવું દેખાય છે, જંગલમાં હોય એવું લાગે છે ને।
જોવાની જગ્યા સારી છે. મહાદેવનું મંદિર છે, સરસ્વતીના કાંઠે આવેલું છે પાટણમાં. બહુ દૂર નથી, મંદિર છે આપણે જુઓ ને એક્ઝેક્ટ પાટણ બસ સ્ટેન્ડથી તમને ડીસા હાઈવે ઉપર તમે આવશો એટલે તમને છે ને ડીસા હાઈવે ઉપર જ આવેલું છે મંદિર. સમજો કેટલું 500-600 મીટરના અંતરમાં જ છે સિદ્ધપુર 4 રસ્તાથી, બહુ દૂર નથી. જોવાલાયક મંદિર છે. ચલો આપણે હવે આગળ જઈએ મિત્રો. જગ્યા સારી છે મિત્રો, ફરવાની મજા આવે એવું છે. તમે રજાના દિવસે આવો તો તમને બહુ મજા આવે. મિત્રો તમે જોઈ શકો છો સરસ્વતી ડેમ છે, ડેમના જોડે જ આવેલું છે. સરસ્વતી નદીના કાંઠે જ છે આ મંદિર. પછી આપણે હવે આવી ગયા છીએ અંદર મંદિરે, તો આપણે જઈએ અહીંયા. અને મંદિરની બાજુમાં નાના છોકરાઓને રમવા માટે બધું હિંચકા છે, લપસણી છે. જો તમે જોઈ શકો છો. પછી આ રીતના બનેલું છે બધું. રામનું બાણ છે, અહીંયા બાણ બનેલું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. જો પછી શું છે અહીંયા, રામ મંદિરનું પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન શ્રી રામનું ધનુષ મૂકેલું છે અહીંયા. ચલો આપણે જઈએ હવે આગળ. હું તમને બતાવું. અહીંયા જગ્યા સારી છે મિત્રો. પાછળ મારી આ રીતના નાના છોકરાઓનું રમવા માટેનું બધું બનેલું છે. તમને મજા આવશે, છોકરાઓ સાથે લઈને આવ્યા હશો તો બહુ મજા આવશે. જગ્યા સારી છે. જો મિત્રો તમે જોઈ શકો છો મંદિરની બાજુમાં અહીંયા એક ગોકુલમ બનેલું છે. જો ગાયો છે, અહીંયા જોઈ શકો છો તમે. ગાયોનું તબેલો ટાઈપ બનેલું છે અહીંયા. જો મિત્ર તમને દેખાતું હશે વિડીયોની અંદર. જો મંદિરની બાજુમાં બનેલું છે આ રીતના ગાયો માટે. જો સારું બનાવેલું છે ગાયો માટેનું. આ છે સરસ્વતીનો ડેમ જે છે ત્યાં કાંઠા ઉપર જ આવેલું છે મંદિર. જો બહારનું લોકેશન. પછી પાછળ આ રીતના આવું છે કંઈક, હું બતાવું. આજે મેં તમને બતાવ્યું મંદિર. કેવું લાગ્યો તમને મારો વિડીયો? અને આવા વિડીયો મારા વ્લોગમાં આવતા રહેશે, તો મારા વિડીયો તમે જોતા રહેજો અને મારા વિડીયોને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો.